ગાયત્રી માયવાસરી રાખડી લેવા સાદી જો આયા બધી રાખડી મળે છે આ બાજુ એક ખંભાળા ગામ રહી છે અને એક લીલિયા મોટા હા અને એક જે મારા હમણાં હું સાઈડમાં ફોટો મૂકીશ અને ઈ જે મારા ભાઈ છે ને ઈ ખંભાળા રહે છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં? તો મજામાં જ છો. તો આજનો બ્લોગ મેં ચાલુ કર્યો છે કેમ કે મારા પપ્પા હાડી બનાવતા હોય તો એને ટાઈમ મળે નહીં તો ઊંઘી આવે તો નહીં આવે તેમ ઘરે મારી મમ્મી છે ને બનાવે એક ખાવાનો કલેજી બનાવું છું કલેજી કાળજાનો ટુકડો અમારો ગારિયા. તો કેમ છો ફેમિલી? મજામાં ને? મજામાં જશો. અને હું છે ને સવારમાં નવરી થઈ મશીને બેસી જાઉં છું એટલે વિડીયો બનાવવાનો ટાઈમ નથી રહેતો. તો આર્યનને કીધું કે આર્યન આજનો વિડીયો તું ચાલુ કરી દે બરાબર. અને આજ તો આર્યન એમ કહેતો તો મારે પેપર હતા. કેમ હતું આર્યન? ગુજરાતી. કેમ છું? સારું ગયું કે નહીં? હે નહીં. ઓ કેમ ન ગયું? ન ગયું. હું આવ્યું તું પેપરમાં? 4 નામ લખવાના હતા ભાવનગર માંથી. આવ્યું કે ન આવ્યું? નહીં. ન આવ્યું. હા ખોટ્યો છે કા? ઓય પાછો ગયો. તો હું મજાક કરતો હતો. હા. તો ફેમિલી આવડો એવો છે કોઈ મજાક કરે ખોટે બોલો. બધું આવડે એમ તો આર્યન મારો હોશિયાર છે હા. મને કઈ ન આવડતું, હું તો ભણવામાં ઠોઠ નિહાળી હતી પણ આર્યનને બધું આવડે અમને કારું. ઓલા 4 પેપર ગયા ને એમાં તે પાસ જ છો. તો કઈ નહીં ફેમિલી, જો સાજે તો આરામ કરે છે એટલે એનું કઈ અમારે રાંધવાનું હોય નહીં. સવારમાં એને તો ગાંઠિયા ખાય અને ભૂલી જશે. તો અત્યારે અમારા મમ્મી દીકરાની ખાલી ભાખરી બનાવવાની છે. એવું લાગશે તો બટેકાનું શાક બનાવશું, નકર તો શાક ભાખરી હાલે અમારે બેયનું કાર્ય. હારે હોય દૂધ તો ખાઈ લેવાનું. તો ફેમિલી જો હું છે ને વોઇસ ઓવર કરી અને બેસી ગઈ હતી હાડી બનાવવા માટે. અને આર્યનભાઈ છે ને આ રમતા હતા હાડીઓના બંડલ હારે. પણ રમતા રમતા એને ક્યારે ઊંઘ સડી ગઈ ને એનું કાંઈ નક્કી નહીં. બોલો, હું તો આર્યન વાતું કરું આર્યન પણ આર્યન જવાબ ક્યાંથી દે? તો ભૂલી ગયો છે. ક્યાં હોતો છે બતાવો કેમ હોતો છે? સમજો જવો લ્યો. આય ઓલડમાં વયું છે જા હોય તો આ તો પડી જાય એમ જો ડોકે દુખવા મળશે. હાલ મૂકી જાવ, ઉભા થા, લાવો હાથ દો, હાથ આપ મૂકી દો, પડી જાય. લે મારો હાળો પણ જતો. હાલ ઉભો થા, હાલ મૂકી જાવ, જગ્યા થઈ ગઈ છે. હાલ જો એ ના પાડે આમ જો. આર્યનને છે ને માર મેં બહેડું છે અને પપ્પા પાસે જો હોરાઈ દીધો છે. વજન લાગે હો આર્યનનું, એમ તો વજન છે હો આર્યનના. હા માર ઉસો કરીને મોકલો જ્યાં સાતો જ નતો. બોલો હવે ભલે ઉતો રે કા. હવે 6 વાગે સુધી જગાડવા નથી થતા બેયને. ફેમિલી જો કેટલી ગરમી થઈ ગઈ. અરે આ મશીન છે ને નકરી વરાળું નાખે પણ આ ગરમી મશીનની નથી, સુલાની છે. હું રસોઈ બનાવું છું. હું બનાવ્યું ખબર છે? આજ ઘણા દિવસ પછી મેં સિંગનું શાક બનાવ્યું છે. જો અહીંયા સિંગનું શાક બની ગયું છે. બાજરાનો રોટલો સાયથાટું બનાવ્યો છે. મને છે ને સિંગનું શાક આરે ખીચડી મજા આવે તો મેં ખીચડી મેકી છે પણ ઘણી સાઈડમાં ઉતારી છે. કેમ કે સાજીદને પેલા ખવડાવી લઉં પછી હું રાંધા કરીશ મારું એમ. અત્યારે સાજીદનો રાંધો ને ત્યારે અમે બધાયનું હારે રાંધી નાખ્યું છે. અને અત્યારે સાજીદને છે ને મેં વહેલા જગાડ્યા છે કેમ કે અમારે છે ને રાખડી લેવા જવાનું છે. હા એટલા માટે વહેલા જાગ્યા છે. એ જોઈ નાવા ત્યાં લાગે છે, નકર આપણે પીસી લઈને આટા મારતા હતા. ભાખરી મારી બળીને હતી વાતું ફેમિલી જો રસોઈ બનાવી નાખી પછી હું થઈ ગઈ મેકઅપ કરીને મસ્ત રેડી. હા રાખડી લેવા જવું છે મારા ભાઈઓ હાટુ. અને સાસુ છે ને ખાય છે. જો ખાતા ફોનમાં વાતું કરે છે અને ખવાઈ પણ ગયું છે. હું તૈયાર થઈને એટલી વારમાં ખાઈ લીધું છે. ફોનમાં વાત કરે છે, એના મિત્ર હારે વાત કરે છે. તો ફેમિલી આપણે ક્યાં આવી ગયા? ગાયત્રીમાં આવ્યા છે રાખડી લેવા. સાજીદને આજ મેં ખોટી કર્યા હતા. હા જોઈએ હાલો, અહીંયા શું બધું મળે છે રાખડી. જો અહીંયા છે મસ્ત છે પણ હવે આગળ હું જોઈ લઉં. ત્યાં મેં જોઈ છે પણ મારે છે ને થોડી ખારી લેવી છે. અહીંયા મસ્ત છે જો
જો અહીંયા બધી રાખડી મળે છે આ બાજુ. હવે હું જોઈ લઉં, જો પસંદ આવશે તો અહીંયાથી ખરીદી કરશું, નકર આગળ જાવું આપણે. મસ્ત હા, મસ્ત છે ને, ગણપતિ વાળી છે જો. તો ફેમિલી, જો આપણે ગાયત્રીમાંથી સીધા કાપોદ્રાનો પુલ ઉતરી જશે. અને ક્યાં આવ્યા ખબર? અહીંયા આવ્યો વિનાયકની રાખડી શોરૂમમાં આવ્યા છે. ગાયત્રીમાં મજા ન હોય એવી રાખડીમાં, પણ હવે અહીંયા જોઈએ, હાલો કેમ થાય, પસંદ આવશે તો લઈ લઈશું. જો ફેમિલી, કેવડો મોટો અહીંયા શોરૂમ છે રાખડીનો, જોઈ છે. પણ આમાં નથી કહેતા કે સાજુ જોઈ ને એમ ઝાઝા આપણે ઓલું થાય, કયું લેવું કાં સાજુ શું છે? ના ના, છોકરાની છે. જો આ કેવી છે, જો તો જો આ નાના આનું એ બીજી વાર આટો માર્યો છે. હવે એને પસંદ આવે કે ન આવે એ કઈ નક્કી નહીં. કેમ કહો એનું પસંદ આવે? જોઉં શું હવે, ઓલું નથી કહેતા કે જેમ ઝાઝુ જોઈએ ને એમ ઝાઝુ મન ઓલું થાય. પણ છે ને વધારે તો શું આ બે પસંદ આવી છે મને. એક આ બ્રેસલેટ વાળી છે અને આ છે ભાઈ ભાભી વાળી આપણે કોમ્બો લેવાની છે. મારે ક્યાં ઝાઝી લેવી, બે સેટ લેવા છે એટલે હારા જ લેવાના હોય. તો હવે જોઉં છું કઈ લઉં એ નક્કી નહીં, પણ લેવાનું ડિસિઝન આ બે માંથી એક છે. તો ફેમિલી, જો સાજીદે મને છે ને ગાયત્રીમાં ઉતાર દીધી છે. સાજીદને જાવું છે અહીંથી કામ હતા, પૈસા આપતા જાઉં. હું કાંઈ પૈસા લાવી નથી, કેમ કે મારે બકાલાવાળાને દેવાના છે અને બકાલું લેવાનું છે. સારું, હાલો આવજો. ખુદા હાફિઝ. બાય બાય. હા, હવે સવારે જો ફેમિલી, હું ખરીદી કરતી આવી માર્કેટમાંથી. હાલો બતાવું. અને આમ જો હું ઘરે પૂગી ને ત્યાં કેટલા વાગી ગયા? 8 વાગી ગયા. 8, હા 8 વગાડી દીધા. જો અમારા આર્યનભાઈ જાગી ગયા છે અને નાસ્તો કરે છે વેફરનો. હું ગઈ ત્યારે હૂતો તો કા નીંદર ઉડી ગઈ એમને. જો હું લાવી ખબર ફેમિલી, ટમેટા સસ્તા હતા અત્યારે 30 કિલો. તો અમે ટમેટા છે. પછી મારે તાવડી પૂરી થઈ ગઈ હતી તો વરસાદમાં તેદી તો કઈ મળી નહોતી, તો અત્યારે જો લેતી આવીશું. અને આની અંદર છે રાખડી. હાલો હું કઈ લાવી ને તમને બતાવી દઉં. જો હું છે ને આવી રાખડી લાવીશું. જો ઓમ વાળી છે ને ભાભી રાખડી હારે કોમ્બો લીધો છે. કપલ કોમ્બો આવે ને એ લીધો છે. જો 2 કોમ્બા લીધા છે. મારે 2 રાખડી મોકલાવાની છે. આ તે પાછી ગામડે મોકલાવાની છે. હા, એટલે છે ને અગાઉ ખરીદી કરી લીધી, નકર રક્ષાબંધન તો હજી બહુ લેટ છે. એટલે 8 દિવસની લગભગ વાર છે હજી. તો મારે ગામડે મોકલાવાની છે, એટલે પછી આપણે બસમાં મોકલાવાની હોય તો ઘરે પડી હોય અને જયારે બસ વાળા આવે ને ત્યારે મોકલી દેવાય એમ. એટલે છે ને મેં અગાઉ રાખડીની ખરીદી કરી લીધી. જો પણ મસ્ત છે, મને બહુ ગમે છે. હા, છે ને ઘણી બધી હતી, પણ આપણી બધાની પસંદ અલગ હોય કે નહીં, એટલે મેં છે ને લઈ લીધી છે. અને ભાવમાં શું કહેવાનું હોય, કાંઈ કહેવાનું ન હોય. જે દિલથી લીધું હોય ને એ માન્ય રાખવાનું હોય. અને રાખડીનો ભાવતાલ જોવામાં ન આવે. રાખડીનો તો તમે ખાલી એક દોરો બાંધી દો ને તો એ રાખડી જ કહેવાય. તો ફેમિલી છે ને હું રાખડી લાવીશું ને ત્યારની જોયા કરું છું. કેમ ખબર? અરે મને રાખડી બહુ ગમે છે. કેટલી મસ્ત છે, જો બહુ મસ્ત છે. મને રાખડી બહુ ગમે છે. અને આમે તે છે ને રક્ષાબંધનનો તહેવાર મને બહુ એટલે બહુ પ્રિય છે પહેલેથી. જો હું મારા પપ્પાને ઘરે હતી ને ત્યારથી મને હંધાય તહેવારમાંથી રક્ષાબંધનનો તહેવાર બહુ એટલે બહુ ગમે. અને હું જ્યારે મારા પપ્પાને ઘરે હતી ને ત્યારે કેટલી રાખડી લેતી ખબર? 12 રાખડી લેતી હું. મારા કાકા પપ્પાના અને મારા હગા 2 ભાઈઓ થઈને મારે 12 ભાઈઓ હતા, એટલે 12 રાખડી હું લેતી. મેરેજ પછી તો છે ને મેં 2-3 વર્ષ તો કોઈ રાખડી બાંધી જ નહોતી. પણ જોકે મારા ભાઈને તો હું નથી બાંધતી, કેમ કે મેં લવ મેરેજ કર્યા છે એટલે મારા ભાઈઓને મારા બોલતા નથી. પણ કાંઈ નહીં, મારા ધર્મના માનેલા ભાઈ છે. એક ખંભાળા ગામ રહે છે અને એક લીલિયા મોટા. હા,
અને એક જે મારા હમણાં હું સાઈડમાં ફોટો મૂકીશ, અને એ જે મારા ભાઈ છે ને એ ખંભાળા રહે છે, અને એની હારે તો મારે ઘણા વરોથા સંબંધ છે. અને એક રાખડી જે મારે લીંજા મોકલાવાની છે ને એ તો મારા સોશિયલ મીડિયાના ભાઈ છે. હા, એ વિડીયો બનાવે છે, હું વિડીયો બનાવું છું, એવી રીતે એ મારા ભાઈ બન્યા છે. મને બેન દિલથી માની છે એને, તો મારી પણ ફરજમાં આવે છે કે મારે એને રાખડી બાંધવી એમ. તો એટલા માટે મેં છે ને 2 કોંબા લઈ લીધા છે, અને આપણે મારી રીતે અમે મોકલી દઈશું એમ. તો હવે છે ને હું એમ કહેતી હતી કે 8 તો વાગી જ ગયા છે, તો હવે ખાઈ લઈશું અને પછી નિરાંતે મશીન ચાલુ કરવું છે. હાલો, કન્ટિન્યુ રહેજો હવે. તો ફેમિલી જો અત્યારે છે ને હું સરસ મજાની નાઈ નાખીશું. હા, અરે સગડીનું કામ કરવી ને એમાં ગરમી બહુ થાય, એટલે સગડીનું કામ જ્યારે હું ચાલુ કરું ને ત્યારે શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, પણ નાયા સિવાય નીંદર ન આવે, એટલી ગરમી થાય આમાં. શિયાળો હોય ને તો એટલી ગરમી થાય આમ. હા, તો છે ને હું નાઈ નાખી અને બસ ખાઈ પીને અમે છે ને મશીન ચાલુ કર્યું હતું. તમે 1 વાગ્યા સુધી મશીન ચાલુ કર્યું રાખ્યું, પછી હંજેરો કર્યો હાડીઓનો. જો અત્યારે આ બધું હકેલી લીધું છે, કચરો બસરો આમાં ભરી લીધું છે વ્હાઈટ પેપર. અને હવે છે ને મારે એડિટ તો હજી બાકી છે. અને અત્યારે કેટલા વાગ્યા ખબર? 2 વાગ્યા છે. જોકે હું તમને ટાઈમ તો નહીં બતાવી શકું, કેમ કે સાજીદનો ફોન ઘેરે ન હોય, ઘડિયાળ મારી જો બંધ થઈ ગઈ છે, એટલે છે ને ટાઈમ તો નહીં બતાવી શકું. પણ કાંઈ નહીં, હાલો સની વિડીયો બનાવવામાં બહુ મહેનત થઈ છે ફેમિલી. તો વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, કમેન્ટ પણ નાનકડી એવી કરી દેજો. અને હાલો હવે બધાઈને બાય બાય.